તો સુરતના માંગરોળમાં બહુચર્ચિત ગેંગરેપ કેસ સુરત કોર્ટે 3માંથી 2 આરોપીને દોષિત જાહેર કર્યા છે। કોર્ટે સોમવારે સજા સંભળાવે તેવી શક્યતા દર્શાવી છે અને પકડાયેલા 3માંથી 1 આરોપીનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું। સ્પેશિયલ પોક્સો કોર્ટે ઝડપી સુનાવણી કરીને 130 દિવસમાં ચુકાદો આપ્યો છે। ગત ઓક્ટોબર મહિનામાં 3 આરોપીએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું। બોરસરા ગામની સીમના અવાવરુ વિસ્તારમાં સગીરા પોતાના મિત્ર સાથે બેઠી હતી અને નજીકથી પસાર થઈ રહેલા 3 આરોપીએ સગીરા અને તેના મિત્રને ધમકાવ્યા હતા અને કરબલી પાસવાન, શિવશંકર ચોરસિયા અને રાજુ બાઇક પર આવ્યા હતા। માંગરોળ જે મોટા બોરાસરા ખાતે બનાવ બનેલો હતો 8-10-24ના દિવસે બનાવના 130 દિવસની અંદર ચુકાદો આવી ગયો છે। આ બનાવમાં કુલ 3 આરોપીઓ સંડોવાયેલા હતા। એ 3 પૈકી 1 આરોપીનું સારવાર દરમિયાન મોત નીપજેલું, જ્યારે 2 આરોપી વિરુદ્ધ ટ્રાયલ ચાલુ થઈ। એ બંને આરોપીને આજે સુરતના સ્પેશિયલ જજ શ્રી વી પરમાર સાહેબે બીએનએસની ગેંગરેપની જે કલમો છે એ કલમ હેઠળ દોષિત ઠેરવા છે। આ ઉપરાંત લૂંટની કલમમાં પણ દોષિત ઠેરવા છે, પોક્સોની કલમ હેઠળ પણ એને દોષિત ઠેરવા છે અને એટ્રોસિટી એક્ટ હેઠળની કલમમાં પણ બંને આરોપીને દોષિત ઠેરવા છે। કયા મહત્વના મુદ્દા હતા કે તમામ કલમો હેઠળ, આક્ષેપો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા? આ પ્રકારના કેસમાં ભોગ બનનારનો પુરાવો એ ખૂબ મહત્વનો પુરાવો કહી શકાય અને એની ઉપર કોર્ટ આધાર રાખી શકે। આ કેસમાં ભોગ બનનારે તો બનાવની તમામ હકીકત નામદાર કોર્ટ સમક્ષ સોગંદ ઉપર જણાવી, તે ઉપરાંત એને મદદ કરતા પુરાવા કોરોબોરેટિવ પીસ ઓફ એવિડન્સ એ પણ કોર્ટે માન્યા છે, જેવા કે મેડિકલ એવિડન્સ, એફએસએલનો પુરાવો, તેના મિત્રનો પુરાવો, પછી આરોપીના કબજામાંથી ભોગ બનનારની ચીજ વસ્તુ મળી આવી તેનો પુરાવો, આરોપીને સ્પેશિયલ નોલેજ હતું એ સ્પેશિયલ નોલેજનો કોઈ ખુલાસો નથી, તે તમામ પુરાવા નામદાર કોર્ટે માન્યા છે અને બંને આરોપીને આજે કસૂરવાર ઠેરવા છે। દોષિત જાહેર કરવામાં આવ્યો છે, હવે સજાની આપણા તરફથી શું માંગ છે? આરોપીને દોષિત ઠેરવ્યા બાદ બંને પક્ષની દલીલો કરવામાં આવી। આરોપી તરફે બંને આરોપીએ ઓછી સજા કરવા અને પોતાના બાળકો હોવાનું જણાવ્યું, જ્યારે ફરિયાદ પક્ષે સમાજમાં દાખલો બસે, દાખલારૂપ સજા કરવી તે પ્રકારની દલીલ કરી અને ઓછી સજા કરવી, 20 વર્ષની સજા કરવી એ યોગ્ય નહીં કહેવાશે તે દલીલો પણ કરવામાં આવી। આ ઉપરાંત વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર પણ મળે તેની પણ રજૂઆત કરવામાં આવી।